જય સિયારામ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે આપણે રેલવે સ્ટેશને આવી ગયા છીએ. તો આપણા ગામનું આ રેલવે સ્ટેશન નથી, તમને પાછળથી એવું લાગતું જ છે. આ રેલવે સ્ટેશન વીરપુરનું રેલવે સ્ટેશન છે. જો આ રહ્યું વીરપુરનું રેલવે સ્ટેશન. અને આપણે અત્યારે જવાનું છે જુનાગઢ. જુનાગઢ હું કામે ન જવાનું હોય તો જુનાગઢ આપણે જવાનું હોય પરિક્રમા કરવા. અને અત્યારે હું એકલો નથી જવાનો, આપણે યાર બે આપણા ભાઈબંધ છે, એ જો અત્યારે અહીંયા ઊભા છે. આ બે ભાઈબંધ જવાના છે. આ એક ભાઈબંધ આપણા રમેશભાઈ ધોળકિયા, અને એક આ ભાઈ નામ હું તમારું ભૂલાઈ ગયું, કેવલભાઈ. આ બે ભાઈઓ આપણે હેરે આવે છે અને પરિક્રમા આપણે કરવાની છે અત્યારે પૂરેપૂરી. તો ચાલો આપણે બધા જઈ પરિક્રમા કરવા જુનાગઢ. અને અત્યારે આપણે છીએ રેલવે સ્ટેશને. અત્યારે ટ્રેનની રાહ જોઈ છીએ. ટ્રેન આવી જાય એટલે સીધું ટ્રેનમાં ચડી જવાનું. એમ કહે કે બહુ ઝાઝી ટ્રાફિક છે, તો જોઈ કેવી ટ્રાફિક આવે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેતલસર જંક્શનમાં. અને આ છે જેતલસર જંક્શનનું સ્ટેશન, રેલવે સ્ટેશન. અને આપણી ટ્રેન અત્યારે અહીં ઊભી છે. થોડીક વાર અહીં હોલ્ટ થાય, કારણ કે લગભગ અહીં ક્રોસિંગ છે, બરાબર છે. ક્રોસિંગ થઈ જાય પછી આપણે સીધું હવે ઊભી રહે જુનાગઢ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. અને જુનાગઢના રેલવે સ્ટેશનેથી આપણે ઉતરીને રસ્તામાં હેલા જઈએ. જો આ બધું આપણો તિરંગો ફરકે છે, જો એવું મસ્તીનું લહેરાય છે ને તિરંગોને. આ બે આપણા મિત્રો જો આગળ હેલા જઈએ. જય ગિરનારી, અત્યારમાં જય ગિરનારી. કાંઈ વાંધો નહીં મિત્રો. તો ચાલો હવે ડાયરેક્ટ પરિક્રમાનો રૂટમાં જઈને તમને મળીએ. ચાલો મિત્રો, ફાઇનલી આપણે હવે નીકળી ગયા છીએ. અને આપણે રિક્ષામાં જઈ ગયા. જો આપણી રિક્ષા જાય છે અત્યારે, જાય છે હવે ડાયરેક્ટ ભવનાથ મંદિરે. અને ભરચક ભરાઈ ગયેલી છે. જો આ ટાઈપની રિક્ષા આપણે જૂનાગઢના રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ ભવનાથ માત્ર 30 રૂપિયામાં લઈ જઈએ, બરાબર. તો જેને આવવું હોય એ પહોંચી જાજો.
તો મિત્રો જો જ્યાં આવી પાણીની બોટલ હોય ને એ અહીંયા આવો એ પહેલાં બધી કાઢીને ફેંકીને આવવાની, કારણ કે જો અહીંયા અંદર ચેકિંગ ચાલુ હોય પાણીની બોટલની. જો આવી રીતે આમ દઈ દેવાનું અને નીકળી જવાનું, નકર ભાઈ આગળ જવા નથી દેતા, સમજી ગયા. આવી રીતની અત્યારે અંદર ચાલુ હોય ચેકિંગ ને એવું બધું. ટૂંકમાં અંદર કચરો ના થાય ને એના હિસાબે આ બધું ચેકિંગ ને બધું ચાલુ હોય. પાણીની બોટલ, પ્લાસ્ટિકનું કોઈ પણ જાતનું તો અંદર લઈને જવાની સખ્ત મનાઈ છે. તો જો આ ટાઈપનું છે ને અત્યારે હવે આપણે વયા ગયા આગળ, તો ચાલો. તો જો મિત્રો હજી તો ગેટ આવ્યો નથી, એ પહેલાં તમને ટ્રાફિક બતાવું કે બહાર જ કેટલો ટ્રાફિક છે. જો ગેટ તો મિત્રો કાલના ખુલી ગયા છે એવું વાત મળે છે. અને હવે અમે હવે હરવા હેલા જઈએ આપણા મિત્રો સાથે. જય ગિરનારી. હવે કેટલીક અંદર કેટલીક ટ્રાફિક હોય ને ત્યાં જાય તો ખબર પડે. તો ચાલો. મોબાઈલ